જો મથુરજી સાફ થઈ ગયું કમ્પ્લેટ. હા ચકચકાટ કરી નાખ્યું એટલે કાલ મશીન આવ્યું હતું બધું સાફ કરી નાખ્યું વાળો બારો. એટલે આરી ટોકું હોય ભય પાડવાનું એમ. એટલે આ ટોકું પાડશો હા એટલે પછી નવું બનાવવાનું સવાય કે બરોબર હોય નવ ટોકું. હા નવું ટોકું ચંગે પેલું આ જૂનું પાડ દેવું પડશે. ના હરી ગયું એટલે બીજું કોઈ નહીં. નેસે પેલું ખરી ગયું બધું. હા ખાસ જ જૂનું નહીં એટલે ચારનું હા ટોકું ખબર બહુ ટાઈમ થઈ ગયો ને એમ. હા એ તો બહુ જૂનું એ તો ખબર છે. આમાં કેપેસિટી 1 લાખની જ છે ખાલી. અને આપણે આ નવું બનાવવાની એની કેપેસિટી કેટલી હતા? એ 2 લાખ લીટરની બનાવવાની છે કે આખા ગામમાં ફરવું જોવા પાણી. હા કોઈ ઘર એવું ના એવું જવો કે પોણી એમાં નહીં આવતી એમ ના કેવું જોવા. આપણે ટેબા પર સરતું નહીં ટેબા પર સરી જાય ફેસરથી ફૂલ. ટેબા ઉપર હોય એક માળનું મકાન હોય ને ઈકને સડી જાય એવું પોણી કરી દેવાનું આપણે. હા એટલે એ માટે મોટું એ બનાવવાનું છે ઊંચું એ બનાવવાનું. હા સરપંચ હા આટલું સાફ કરાય આ પાળ બધી સાફ કરાવી હોત તાન. નાના પાર સાફ કરાવવાની પણ આસ્તા આસ્તા બધી. આખું તળા સાફ કરાવવાનું એમ તો. આ બાવડે છે લાઈ બાવડે બધા ઘાટાવાના હી. અને બીજું હું કહેતો હતો હા આ ગોબરાજી રોચીને બેઠા હતા એને પૂછ્યું તું પણ એમાં હાનું પૂછવા ના આવે હ આ તો ગોબરાજી ઈયોનું હ. ના એ વાત એવી આવે આ તો સરકારની જમીન. હા તળાવની જગ્યા ને વોટ આપવું હોય તો બહારથી બધી પબ્લિક આવે ને તો દેખાય કે ના વિકાસ કર્યો ગામનો એમ. ગામનો વિકાસ કર્યો બરોબર બરોબર કશો વાંધો ગોબરાજી નહીં. કહીએ ના કે ઈયોની જમીન હારી. એને આટલું ચોખ્ખું કર્યું તો કેટલું મસ્ત લાગે નજારો તમે જોયું. એટલે આ એક વાળો નહીં યાર બધા વાળા ઉલાડી જ મેલવાના હી આપણે બધા સાફ જ કરી દેવાના હી. અને કોરે મોરો ખબર હે ઝાડ વાઈ દઈએ હા ઝાડ વાળી અને આને તલાવ રે ને તલાવ થોડું ઊંડું કરાવે એટલે પાણી સંગ્રહ થાય આપણા ગામમાં. ના ના એ તો મેં વિચાર છે કે તળાવમાં પાણી નહીં રહેતું હમુરનું. હા એટલે બધા તલાવ થોડો ઊંડો કરાવો હા, ઊંડો એટલે કરાય. જેથી કરી જે પેલા નર્મદાની જે પાણી આવે ને હા. એટલે દરેક તલાવમાં બધા ભરાઈ જાય એમ. ના ના વાત સાચી એરી કરાવવાનું. બરોબર સરપંચ વિકાસ તો જબર કર્યો પણ હા હા હું કેવું? ઓગણવાડીનું કોમ બાજુ ચાલુ પાહું એ જોતા હેડો. લેવડા તારી કરે જઈએ આવીએ. લડો શું કહો કપૂરજી? તારી તે માર બેટો આજ છે કરી દે આવું બધું સાંભળ તારું ભલું થાય તારું 2 દાડા ખરેખર બાદ ગયો એમાં તો જીસીબી ફેવરી નાખ્યું હે તો આ કશું વાળે નાખી નહીં ઓહો હો મારું ઓછું છે ઊંધાયા કર્યા લે આવા ફોન તારી ને બાવડે પાડી દીધા એ બધા ને લાકડા બાકડા તો જ્યો હા ગટુજી પૂછવા દઈએ ખબર હશે બધી પછી આગળ ના હોય તો પછી આગળ પગલું કરવું પડશે મારા હા મારો છે 2 દાડા બાર જઈ આવું કરવા થોડું હોય અને મારે એકલો જ વાળો પાડે આ તો આખી બધા બાવડે ઉભા હી આખા ગટિયાર પૂછી લો પછી આગળ ખબર પડે હવે ગટુજી તારી ગોબરોજી 2 દાડા બહાર ગયા એમાં તો એને એવું લાગતું કે હારી છે કે બચાવી લીધું પણ એને તો ખબર હે આ બધી પ્રગતિ સરપંચે કરી અને પાવ હમણાં જ આવે હી. હા હું કહું ગટુજી હા આ 2 દાડામાં બહાર ગયો હા એમાં તો આ છે આ બધું રમખડ બોલાયું હો શિવરણ હા એ તો આપણે ચોખ્ખું કરાયું ચપ આ રી દુકાન થોડી હોય નેની હે ને હોય એટલે એકન સાઈડમાં ગલ્લો મેલો અને બાજુ હોટલ કરવી આપણે હેડ હેડ લે દોઢ ફૂટ્યા બાનો વાળો નહીં ખબર પડતી પછી વધારે બોલાવા એટલે સરપંચ રજા લઈને આપણે ચોખ્ખું કરાયું જમતમ ચોખ્ખું નહીં કરાયું કોઈ લાવો કાગળિયા તું મંગાવો એટલે લાવો નોમે તો હવે કરવાનું હા, એ વાત તો કરો સરપંચ ને મેં કીધું કે મારું નોમે કરી દેવાનું છે બરોબર ને મીજ ઉલવડાયું છે હેડ 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 હેડ, તારું ગલ્લું બલ્લું બધું હમણાં પડ્યું છે ઊંધું એટલે તાકાત છે ઊંધું નાખવાની ગલ્લો એટલે આ તો હું હાજર નતો એટલે સાફ થઈ ગયો પણ હવે વફાડા કરતા યા વાયકા ને હવે આ જે આ કોડોમોર હવે ફેન્સી વાળ કરીને કમ્પ્લેટ વાળો રોકાઈ જા વાળો રોકવા નહીં વાળો રોચી રોચીને તો બધી પથારી ફેરવી થાય આખા તળાવની અમે તો તળાવમાં પથારી ફેરવા જે અમે તો આ લગીન વાળો કર્યો અમાર તો એટલે તમારા બહાર એનો વાળો લસ્યા લે એ મળતા છે તને લસ્યા લઈને ગયા હતા તમને લસ્યાડ્યો જ નહીં પણ હવે મારા લખાવાનો છે મારા નોમે તે લખાવો. છોકરાના નોમે લખાવો મારે કેટલા ટકા સાફ સરપંચ ને કરાયું આ ટોકુરી ને હા એનું એમાં એકન હારું પાડી દેવાના ને હોય કે નવું બનાવવાનું હોય તો આખું હારી પાડીને હોય નવું બનાવવાનું એમ હવ હા સોનો મને એમ ચોથી બનતું છે એ તો મારે હું જવાનું સરપંચ ને બનાવવાના ને સરપંચ બનાવશે સરપંચ આયા તા આ બાજુ ઓવા આયા તા હમણાં 3 જણા હા સરપંચ હતા પછી હારે આગેવાન હતા અને પેલા ઉપ સરપંચ હતા ભગત હા ઓ ગોમ ફૈયા હતા પેલા પા જબરી તો ઊંચા થાય છે ને વધારે બોલી ગઈ ઓવા એટલે આ પેલી સાઈડ ત્યાં 12 મંદિર નું કામ ચાલુ હોય ને હોય એ સાઈડ ત્યાં બરાબર બરોબર કશો વાંધો નહીં હાલ જવું સરપંચ જોડે પથારી ફેવરી નાખવું વાત સાચી સરપંચ ની પથારી ફેરવી પડે ને તમને પૂછ્યા કે આ બધું સાફ કરાવી તારે ને એમને ભાડા નહીં રોચ્યા અને આજકાલનો સરપંચ માં આયા છે બધું જોતી લે હા એ વાત સાચી છે
તમારે એકલા નું લે કરો તો ભાઈ બધું સાફ કરાવો હે? બધાને વાળા ઉડાડો મારો એકલું થોડું બિનકાયદેસર હા તાણે બધું બિનકાયદેસર જ છે સરપંચ ને કહો ને કે ભાઈ વજન તાર ફેન્સિંગ ની વાડ કરાવો ભારત કરાવી દઉં ને સરપંચ ના આખરે હું અત્યારે જઈને જ કહો મારું ભાઈ ગલ્લો ચાલુ હતું ને મશીન આવ્યું ને હા. તાણે જ મારે કહેવા જાવ તું કે ભાઈ ગોવરાજી પૂછ્યા વગર કશું કરશે નહીં એરા બહાર જ્યાં પણ ના કરાય નંબર નતો અને ફોન એવા હું બગડ્યો હતો યાર તો આ તો ખરા ટાઈકડે જ બધું બગડે નંબર હતો પણ છોકરા મોય હતો તમારો હારું હવે હું જવું હો હું કહું હા ઓય ટોકુ બોકુ બનાવવા ના દેતા અરે ના બનાવ તું હાલ જઈને ઓય, ને કે? સરપંચને ખખડાવું જમીન જાહ હા તો રોચેલી આતે તમારે ઘંટે વખત ની હે તમારા ડોહાઓને રોચેલી હ તમે જબર ફરો એટલે હાલ તો એમ કહેતા હતા કે બાય નહીં લચ્યાલ્યું એ તો મસ્તી કરતો તો આ હોટલ મારચો બનાવી મસ્તી કરતો તો હા એ તો બરાબર ના કે તમારા ડોહા પેલા નર સરગમાં બેઠા બેઠા પછતા હે કે મારા છોકરાને હું આટલું હાલતો જતો પણ એ રાખતા ના આવડ્યું સમજે હારું ગલે બેજો હું જઉં હેડો બેહો હવે સોના બના જાઓ ના તું હું કીધું આવો ભાઈ લડીને જો મધુરીજી હા આ ગ્રાન્ડ પાસ થઈ ગઈ ને ત્યાં ફટાફટ કામ થવા માંડી જો બરોબર ઓગણવાળી જલ્દી ઊભી કરાવો છોકરાને ભકો પડે છે ને ના આપણે જુનેદી પડે એવી થઈ ગઈ હતી વાહ વાહ એમાં રિક્સ વધારે હતું બરાબર આ પાયા બાયા તો ગોદાઈ ગયા પણ હા પાયા ગોદાઈ જાય એટલે જલ્દી ઉભી થઈ જાય બીજું કહો જેમ બનાય એમ જલ્દી જ કરવાની બરોબર પણ આ બધા કારીગરો જબર હો બે દાવાનું જેટલું બધું સાફ કરી નાખ્યો પણ હા કારીગર જબારી કોમે તો કોન્ટ્રાક્ટ નહીં આવ્યો આજે એ નહીં આયા લાગે કારીગર કામ જલ્દી બતાવો લાડો બાર ગાડો મથુરજી લેવાડો તો. હા સરપંચ હા અલા ચો રખડો હવારાની રે ભાઈ લાવ મારું તો કોમ જ છે રખવાનું બધું કામ કરાવવાનું આ તો મેં તમને ટીકડું માર પેલા સહી કરવાની ઘરપાસની કરવાનું મારે ઓવા પણ હાલ ટાઈમ જ નહીં હમુડતો તમે જોઈ લો ટાઈમ જ મળતો નહીં હમુડ હવારાને કાગરી હંગાટલી ફરતો તો આટામ ઘેર મૂકીને આ તાણ તમે આટામ નોતરમ થયા મારી તો લઈને જ ના આવે સહી કરી દો હું હવારાનો લઈ લઈને ફરી ફરી કંટાળ્યો પેલી મગા હમુ કરે ઈકણે ઓટો મારતા આવ્યો હું ઈથે અમે હાલ જ આયા તમારા સહી કરાવ્યો ને તો જ આપણે સહી કરી દેહો કાભાજી સરપંચ નવરાજ ને મોટા તમને ખબર હે જો પેલું ટોકાનું કામકાજ ચાલુ હોય હવે ઓગણવાડી નું કામ ચાલુ હોય પેલા મેલા પેલું ગટર લાઈન નું ચાલુ હોય કેટલું કામ ચાલુ ખબર હે? અને હજી તો પેલું તળાવ આખું સાફ કરાવવાનું હોય ના અને સરકારી દવાખાનું ને ખબરનું હજી તો ભેંસોનું. તમારે સહી કરાવીને કાલ કોમ પંચાયત આવી જાજો સવારે હા, હા. 9 વાગે અને પેલા હાજર હશો ને કયો હા ઈકણ હાજર એ નહીં, તમે પેલા કાગળિયા જે કરાવી ને એ કમ્પ્લીટ કાગળિયા તૈયાર હોવો જોઈએ તો થઈ જાય. બરોબર આપણે વેરો બાર માં બદલીએ ભાવ વેરા બેરા પછી ઉઘરાવજો પેલા મને કહો કે પેલું બધું સાફ કરે કરાવ્યું સરપંચે કરાવી કોને કરાવી એક નંબર સાફ કરાય હો પણ હા તું એક નંબર લે મારા ભાડો હતો વાત કરો છે અલ્યા ગોબરાજી એ વાળો તમારો ચો હે એ તો ગોમ પંચાયત નો વાળો હલે અહીં તો ગોમ પંચાયત આઈતી ભાડો રોકવા લાવ કાગળિયો તમારો વાળો ધેડો એટલે વાપરો કાગળે તો બધા કરી દીધા હી પણ હવે ખાલી સહી સિક્કા બાકી રહે. સહી સિક્કા ચાલ કરી કોણ આલવાના. કર્યા છે તમે સહી સિક્કા સરપંચ ના તલાટી ના ને બધા નહીં હોતા કોક એના સહી સિક્કા ના થાય તળાવ સરકારી તળાવ હોય ગ્રામ પંચાયત નું અને નેતાવાથી બોલો નહીં. નેતા જ છે અવાજ વાત કરો હતી. હવે ઘરનો વેરો પૂરો ભરતા ને ભાઈ ભાડા વેરો કેમ ભરવાનો છે? હવે ઘરમાં વિકાસ કરીએ ને અમને વાત કરો હતી જાણતા આવીએ તો કે ઓમ નહીં ગોમમાં નહીં આવતા ને ઓમ નહીં આવતા ને એવું બધું કહો એટલે ઘરમાં વિકાસ કે સરપંચ કરવાનો હોય જાતિ વિકાસ કરવાનો હોય એને બધી વેરો પાક્યો ઘેર પડી બધું ભર્યું હોય તમે એવું ઘેર બેઠે કહો ગોબરાજી ઘરમાં એ બધા જગ્યા રહી ને તમારી હા ચિકન તો એ ટોકું પાડી અને મોટું 2 લાખ લીટર નું ટોકું બનાવવાનું મોટું તમારો વાળો હતો ને વચ્ચે વચ્ચે જ બંધ છે ટોકું. ઓવે. હા. એટલા સરપંચ તમને મારો એકલો જ વાળો દેખાડો આખા શેર દુખિયા આખા તળાવમાં વાળા હઈ તો એ બાચી રાખ્યું હો હા એટલે હાલ ટોકું પાડવાનું હોય ને એટલે ઊભું કરવાનું તેમાં તમારો વાળો દેખાડો બીજા બધા વાળા રહ્યા, બધા સાફ જ કરવાના હા. ભગવાન કીધે હા એ એમ બે, આખું તલાવ રહ્યું ને હા. એ આખું ચોખ્ખું જ કરવાનું નવું બનાવવાનું નવું તલાવ તલાવે ઊંડું કરવાનું હોય ને આ તલાવની કોળીઓમાં બધા ઝાડ વાવવાના એને તાર ફેન્સી કરાવવાનું હોય. હા એટલે જે કરો ને હા. એ હરખા લેવલ પર કરો પણ યાર. તમારે એકલાનો કોઈ વાળો નહીં લીધો હા એમ ભાઈ આ તમારો સહી નહીં. હા તો કોઈ મારા તો નહીં બધા જેટલા ભાડા એટલા કોઈ બધાના કોઈના નહીં એ તો અમને બધી બધું ખબર ગ્રામ પંચાયત નું છે કોઈ બધા વાળા રોજી રોજી બેઠા એટલે કોઈ હા પણ એ જો આપણી હરમની જગ્યા લઈને ના બેસી જવાય પછી એટલે તમે નજર નાખતા હોય ને
જમીન ઉપર તો નાખતા નહીં બુદ્ધિ લેવાનું પાહું આ એટલે જો આપણો બધાનું સાફ થાય તો હું કશું નહીં કહું છું મારું એકલું થાય તો કાયદેસર પછી હું મારી કાર્યવાહી કરે એમ ધીરે ધીરે એક એકનું સાફ થાય હોય અસમાન બધું ના થઈ જાય જે ત્રાસ સાફ થાય તે બધાનું સાફ થઈ જાય એ નહીં અસર તમે કહી દો ને પણ થતી હોય કાર્યવાહી કરી દો ચટ વાંગલું હાથે નહીં કરો તમે તાર તમે કના પર કચે ગોબરાજી તમારે તૈણા ઉપર તૈણા હા ગતુજી હવે અમારે વાત નહીં યાર શું વ્યવહાર છે હું કેવા માંગુ હું વાપડા જ ખાલી ઉંકારો ધરો આમ ખખડીને હા ઉંકારો તારું પણ તમે વાત તો કહો આજે આ જગ્યા હોય ને સાફ કરી મારો વાળો તો મારું કેવું હું કરો તો બધા સાફ કરો મારો એકલો થોડો કરાય હું તો બરોબર જ છે ને તાન હા લો તો ભાઈ બધા ની લો એકની લે લો હા એમાં બધું સાફ જ કરવાનું હોય એમાં હાલ્યા આવતી જ નહીં ગોમનો તો લે જ ને ગોમ તો આ તે આ તને ગોમના જ માણસો ઈ કોઈ બાર માણસો ઈ એમ તો બધા ભાઈ રોકી દેશે તો વિકાસ કરવાનું કરશો વિકાસ ગામમાં કરવાનો યાર તમે યાર ઉપસરપંચ થઈને યાર આટલું નહીં કરી શકતા ગામમાંથી કરવાનું છે બધું બોલવા આવી ગયું એટલે તારું નામ નહીં લીધું કઈ ના મને હું કેવું કે હાર્યો આ આર્યન આ સરપંચ અને હાર્યા આગેવાન આગેવાન હાર્યા ઉપસરપંચ અને હારે ક્યાં સીતા એરી વરની ફઈ હા તો ફઈ હોય તો ક્યાં છે કર્યું હોય જે વારા ઉલાડે ને બરોબર ઉલાડે આ તો વાંગ દે ઉલાડે હા એટલે એટલે ઈમો જો પછી તમારે એકલા વાળો નહીં જેટલા બધા વાળા છે ને બધા વાળા ઉલાડી દેવાના છે એમ આખું તલાવ રે ને ચોખ્ખું કરી દેવાનું હોય બસ એમ કરો તો બધું કરજો ચોખ્ખું પાટામાં ખોર સરોવર રહ્યું ને, હા એવું તળાવ કરવાનું પણ જેવું મિની કોણ સરોવર નહીં સરપંચ સિદ્ધિ સરોવર આ એટલે પેલાનો મત સિદ્ધિ સરોવર હા. આ તો ખોર સરોવર થી ઓળખી બરાબર અને એને આપડે તો સિદ્ધિ સરોવર જ બોલવાનું આપણું ગામનું જે તલાવ રહ્યું ને એ સિદ્ધિ સરોવર જેવું બનાવવાનું હોય 12 મહિના પાણી ભરીને ને એવું કરવાનું હોય તો આથી સિદ્ધિ સરોવર જેવું બનાવ હોય મેં પગ મિલે એવું નહીં નવરા બાવળિયા હે આખા તળાવમાં આ તેવા ખોર માર દેવાનું હોય હા, એવું નહીં યાર નવરા બાવળિયા હે આખા તળાવમાં ઈન હા એ બધું ચોખ્ખું કરી દેવાનું હોય ફૂલ આવવાનું જ છે ફૂલડોઝર ના કહેવાય ને જીસીબી કહેવાય. જી કને બનાયા હે વયા નવા તાની ખરેખર મેં તો વટ આલ્યો નતો કેવું થાય છે લે અરે મને સમજણ નહીં પડતી હાર તો હું કહું આગેવાન ગોબરાજી એના ગામનો વિકાસ થતો હોય ને એમાં આડા નહીં પડવું કદી બસ અને તમારે જો લાભ જ લેવો હોય ને તો આપડે ઘર પાસ થઈ એમાં કોઈક સહી ભાઈ કરાવો તો ઘર સહી જેટલો ઘરનો વેરો જેટલા વેરાનો બાકી હોય ને એ ઘર વેરો ભરતા હોય પેલા બધો ભર્યો એટલે ઇમરાન નહીં દેતા આ તો કોઈ. પાવતી છે ને તમારી જોડે બધું પડ્યું ઘેર આ તો કાગળ લઈને આવજો ઘરનું ઘર પાસ કરો કાકાજીને સહી કરવાની હે ઘરમાં હા. ઘર નવું પાસ કરવાનું ને એમાં. તો તમે કાગળી કરી દો તો તમારે ઘર પાસ થઈ જાય ઘરમાં વિકાસ થાય ને તમારામાં વિકાસ થાય પાહો બોલું માથા ભાઈ હમણાં તો આ ટાઈમ બહુ ના બોલું ના થાય હવે આટલી ઉંમરે વિકાસ થતો હશે હોય ના 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 હોય તો આવા ગામના વિકાસમાં રાજી નહીં પછી ચોથી વિકાસ થાય છે નામાં હા એ તો થાય એટલે હું કહેવા આવ્યો તો એમ. તો કયા છોડ બીજું નહીં ખાતર પાણી નાખે એનો વિકાસ થાય યાર એટલે પણ ગામનું હારું ખાતું મેં બળી જશે યાર હારું ભાઈ, હવે હું કહું આપણે જે વાત કરી એ સમજી જાજો બરાબર વાપરેલો બધા સમજી બધા રહ્યા, કહું છું હવે. બધાને કચોરી ખા નાખો શિયાળો ને એટલે થોડું શરીર બને તમે લીલી શાકભાજી ખાવા રાખો છો અમારે યાર વેડા કોમ છે. તમે મુંજ ખાવા રાખો 200 રૂપિયા કિલો માલો વેડા હું ઊંઘો છું. યાર તમારી રીતે વાત પટાઈ દેજો હે? હુગડા જો કે હુગડા ફૂટી જો કોઈ તારા નહીં વળી હવે સમજે શું હોય એટલે બોલો બોલો હુગડા જો કે ભાઈ હુગડા ફૂટી જાય કોઈ દાડા નહીં વળી હવે હા એટલે મેં એ તો સરપંચ સમજાવી દીધા એટલે હું કહેવા માંગુ ગોબરાજી વાત કહું તમારો વાળો ઉલાડ્યો સતપુર ની તાકાત હોય ને તો આપણું ગલ્લું બિન કાયદેસર જ છે ઉલાડવો તાકાત છે ખાલી બોલતી વાત ના નાખતા વાત નહીં નાખવાની એરી એવું હોવે સમજે હાર હાર એટલે લુંગી મારી છે એના એમ તું મારે ખેંચેલી સમજે સમજી જાય તો કશો વાતો નહીં સરપંચ યાર આપડા ઘરના જ છે એટલે આપણું સારું ના કરી કે ગોબરાજી હા હું કહું ગામના વિકાસમાં રાજી રહો હંમેશા હા અને તમે જો ગામના જ વિકાસમાં રાજી રહો ને હા તો જ આપણા ભાઈઓ ને બધા ગામના મજે દરિયા થાય બરોબર આ મારી નાગેશ્વરી આ